ગઈકાલે આંદોલનમાં જે સફળતા મળી એનું કારણ શું? કોઈને ખબર છે? હું મારું મંતવ્ય રજૂ કરવા માંગુ છું કે આપણા દેશના યુવાનોએ જ્યારે આંદોલનની શરૂઆત કરી કોકરોચ જનતા પાર્ટીના માધ્યમથી, અભિજીત દીપકે અને અન્ય સાથી મિત્રો બધાએ ભેગા મળી અને એક નાનકડી એવી સિમ્પલ માંગણી કરી કે આ દર વર્ષે દરેક રાજ્યોમાં અનેક પ્રકારના પેપર લીક થાય છે, હજારો યુવાનોનું ભવિષ્ય બરબાદ થાય છે, માતા પિતાઓ દુઃખી થાય છે, આઘાતમાં આવીને છોકરાઓ આત્મહત્યા કરે છે. આટલી ઘટના વારંવાર બને છે તો કોક તો એનો જવાબદાર હોવો જોઈએ. કોઈ એક વ્યક્તિ અથવા કોઈ સિસ્ટમનો માણસ તો એનો જવાબદાર હોવો જોઈએ અને એ જવાબદાર છે દેશના શિક્ષણ મંત્રી. એટલે એક સામાન્ય માંગણીથી શરૂઆત કરી આપણા દેશના યુવાનોએ કે રાજીનામું આપી દો. એટલે રાજીનામું આપવાથી જવાબદારી નક્કી થાય કે ભાઈ આ માણસની બેદરકારી હતી અથવા નિષ્કાળજી હતી. હવે દેશભરના યુવાનો ભેગા થયા અને આ સિમ્પલ માંગણી કે ભાઈ જવાબદારી નક્કી થવી જોઈએ. અને જવાબદારી સરકારમાં ક્યાં? જવાબદારી તો બધી જ નક્કી થતી જ હોય છે રોજે રોજના જીવનમાં, પ્રાઇવેટ નોકરીઓમાં, કુટુંબમાં, પરિવારમાં, જ્ઞાતિમાં, સંસ્થાઓમાં, બધી જ જવાબદારીઓ નક્કી થતી જ હોય છે કે કોઈ ઘટના બની છે તો એનો જવાબદાર કોણ? દેશના બાળકોએ જ્યારે જવાબદારી નક્કી કરવા માટેની માંગણી મૂકી તો દેશની સરકારવાળી પાર્ટીના નેતાઓએ અને દેશના પત્રકારોએ, ટીવીમાં બેઠેલા બધા પત્રકારોએ બધાએ ભેગા મળીને આપણા જ દેશના બાળકોને એટલી બધા ખરાબ ચિતરવાની કોશિશ કરી કે એની કોઈ હદ નહોતી. શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું કે આ ચાઇનાના એજન્ટો છે, પછી એમ કીધું કે આને વિદેશથી ફંડિંગ આવે છે, પછી એમ કીધું કે આ દેશના ભાગલા પાડવા આવ્યા છે, આ દેશ વિરોધી તત્વો છે, આ લોકો સનાતન ધર્મ વિરોધી કામ કરી રહ્યા છે, આ લોકો વિદ્યાર્થીઓ માટે નહીં પણ સરકાર પાડી દેવા માટે થઈને કામ કરે છે. એટલા બધા વિકૃત પ્રકારના આરોપો દેશના યુવાનો પર કરવામાં આવ્યા. અને જેમ જેમ દેશના યુવાનો પોતાની માંગણી મજબૂત કરતા ગયા એમ એમ ટીવીમાં રહેલા પત્રકારો અને ભાજપના નેતાઓ અને દેશની સરકારે એટલી હદે ખરાબ ચિતરવાની કોશિશ કરી. પણ દેશના યુવાનો પાસે સૌથી મોટું હથિયાર કયું હતું સરકાર સામે લડવા? સૌથી મોટું હથિયાર હતું એમની વિવેક બુદ્ધિથી વિચારવાની ક્ષમતા, અંગ્રેજીમાં રેશનલ થોટ પ્રોસેસ, ગુજરાતી હજુ થોડુંક સરળ કરીએ તો તર્ક શક્તિ. દેશના યુવાનોએ સતત સરકારના એજન્ડાનો, પત્રકારોના બધા વાહિયાત આક્ષેપોનો જવાબ તર્કથી આપ્યો. તર્ક શક્તિથી મોટી શક્તિ હોય શું શકે? દેશના છેલ્લા 10 વર્ષમાં ભાજપની સરકારે લોકો તર્કબદ્ધ રીતે વિચારતા બંધ થઈ જાય એવા પ્રકારના બધા જ ષડયંત્રો કર્યા. રોજ છાપું ખોલો, ઘટના કોઈ પણ બને, પેપર લીકની, ખૂનની, બળાત્કારની, ડ્રગ્સની, વિરોધ પક્ષની, કોઈ ખેડૂતોની, કશું જ બને, બધાની અંદર ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન. કોઈ તર્ક જ નહીં વાતનો કે તમે જે બોલો છો એને તમે તર્કબદ્ધ રીતે સમજાવી શકશો, જો અને તો સાથે, દલીલો સાથે, આવી કોઈ વાત નહીં. પણ દેશના યુવાનોએ પત્રકારોના બધા એજન્ડાનો જવાબ તર્કથી આપ્યો. અને જ્યાં તર્ક આવે ત્યાં જૂઠ, પ્રપંચ કે ભ્રમ જાજો સમય ટકી ન શકે. કેમ કે તર્કનો જવાબ તર્કથી મળે તો જ સામેવાળા માણસને સંતોષ થાય. આપણા દેશના યુવાનોએ આ પોતાની માંગણી કેટલી હદે વ્યાજબી છે એ સાબિત કરવા માટે સતત તર્કનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં પત્રકારોએ કહેવાતા કુબુદ્ધિજીવીઓ અલગ અલગ રાજ્યોના એમ કહેતા હતા કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દેશે તો એનાથી થોડો કઈ સમસ્યા સોલ્વ થઈ જશે. તો એ વાતનો જવાબ પણ તર્કથી આપ્યો. ત્યારબાદ સરકારે વિદ્યાર્થીઓને છેતરવા માટે એવું કીધું કે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશું. તો વિદ્યાર્થીઓએ પાછો એનો જવાબ તર્કથી આપ્યો કે અદાલતો તો આ દેશમાં એમય પહેલાથી ઘણી બધી બનેલી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટો. પણ જવાબદારી કોની? એ કયો. જો જવાબદારી જ કોઈની ન હોય તો કોર્ટે શું કરી લેશે? ત્યારબાદ સરકાર નવો એજન્ડા લઈને આવી કે અમે કાયદો કડક કરીશું. વળી વિદ્યાર્થીઓએ જવાબ તર્ક અને વિવેક બુદ્ધિથી આપ્યો કે કાયદા તો જે ઘણા બીજા કાયદા એ કડક છે, પણ તમારી પોલીસ કે તમારી સંસ્થાના ચેરમેનો કે તમારા શિક્ષણ મંત્રીની કોઈ જવાબદારી જ ન હોય તો કડક કાયદો ને ફાસ્ટ ટ્રેક કોર્ટ બંને ભેગા મળીને શું કરી લેશે? ત્યારબાદ સરકારે પાછી નવી લોલીપોપ આપી કે કેન્દ્રના શિક્ષણ સચિવનું બદલી કરી નાખીએ શિક્ષણ સચિવની. વળી યુવાનોએ તર્ક અને વિવેક બુદ્ધિથી જવાબ આપ્યો કે એમ ન હાલે, તમે શિક્ષણ મંત્રીને, દેશની સરકારને આપ્યા છે, શિક્ષણ સચિવને નહીં. એટલે નિર્ણયો કોઈ સારા લેવાના છે તો તમે શિક્ષણ મંત્રીની વાહવા કરો છો અને પેપર લીક થાય તો શિક્ષણ સચિવ? એમ ન હોય. આ તર્કનો જવાબ સરકાર ન આપી શકી. એટલે છેલ્લે આ તર્કબદ્ધ જુવાનિયાઓની સામે, લોજિકલી વિચારતા, રેશનલી વિચારતા, વિવેક બુદ્ધિથી કામ કરતા જુવાનિયાઓ સામે હિન્દુ મુસલમાનની દુકાન ખોલનારા બધા જે અંગૂઠા છાપ
જે વૃદ્ધ નેતાઓ છે એને ઝૂકવું પડ્યું. બીજો સંદેશ કે જુવાનિયાઓએ પોતાની અને સોશિયલ મીડિયાની શક્તિ ઉપર વિશ્વાસ રાખ્યો. ટીવીના પત્રકારોએ તો આંદોલનને બદનામ કરવામાં કોઈ હદ બાકી નહોતી રાખી. વિદેશથી પૈસા આવે છે. હવે વિદેશથી શું પૈસા આવે? કેવી રીતે પૈસા આવે? સરકાર ભારતમાં ભાજપની છે. ફોરેનમાંથી એક વિમાન આવે, એક હેલિકોપ્ટર આવે, એક માણસ આવે તો દેશના એરપોર્ટ ઉપર થઈને આવે. કોઈ પણ પ્રકારના પૈસા આવે તો કે રોકડા રૂપિયાના થેલા વિદેશમાંથી નથી આવવાના. બેન્કિંગ ટ્રાન્ઝેક્શનથી આવતા હોય કે કોઈ પણ રીતે આવતા હોય. સરકાર જાણી શકે છે કોને ક્યાંથી આવે છે. ટીવીના પત્રકારોએ આપણા જ દેશના બાળકો ઉપર આરોપ લગાવવામાં, એને ગુસ્સે કરવામાં, એને અપમાનિત કરવામાં, એને ખોટા ચિતરવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ એવું કોઈ એવી બાકી નથી રાખ્યું કે જેનાથી છોકરાઓને અપમાનિત ન કર્યા હોય. પણ અંતે છોકરાઓની પોતાની શક્તિનો વિજય થયો. છોકરાઓએ ટીવી ઉપર બિલકુલ આધાર ન રાખ્યો. ગુજરાતમાં પણ આ શીખવા જેવું છે કે આપણી વાત તર્કબદ્ધ હોવી જોઈએ. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, પટેલ, ગણબી, કોળી, દલિત, ભરવાડ એમ નહીં. તર્ક હોવો જોઈએ વાતમાં કે સત્ય શું છે ને અસત્ય શું છે. જ્યાં તર્ક હશે ત્યાં આજે નહીં તો કાલે સત્યની જીત થશે. પણ જ્યાં ખાલી માત્ર હંબક વાતો હશે ત્યાં સત્યની જીત નહીં થાય. ટીવી મીડિયાએ આખા આંદોલનને બિલકુલ સપોર્ટ ન આપ્યો, છતાંય આંદોલન જબરજસ્ત સફળ થયું. આંદોલનો તો ભૂતકાળમાં સફળ થયા, પણ ભાજપના રાજમાં આંદોલન આખું અવડું મોટું થાય અને સરકારે ઝૂકવું પડે, વડાપ્રધાને રાત્રે 12 વાગે વિડીયો બનાવવો પડે, એવું ભાજપની સરકારના આ નરેન્દ્ર મોદીના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. અને એમાં ટીવીનું કોઈ યોગદાન નથી. એટલે હવે દરેક વ્યક્તિએ નોંધ લેવી જોઈએ કે આપણી લડાઈ આપણે જાતે લડવાની છે. ટીવી હંમેશા સરકારની તરફેણમાં હશે. પત્રકારો હંમેશા સરકારની ભાષા બોલશે કે આ લોકો દેશ વિરોધી છે, આમ છે તેમ છે. સૌથી મોટી તાકાત છે સોશિયલ મીડિયા. અને એટલે આ સોશિયલ મીડિયાએ દેશને જાગૃત કર્યો, દેશને વિચારતો કર્યો. અલગ અલગ મુદ્દાના અલગ અલગ પહેલુઓ, 360 ડાયમેન્શનલ વ્યૂ જેને આપણે કહેવાય, કે એક જ ઘટનાને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા શીખવાડ્યું સોશિયલ મીડિયાએ. નહીં તો શું થાય કે ગોપાલભાઈનો હાથ આમ ઊંચો છે એટલે ટીવીના પત્રકારો બધા ગોપાલભાઈએ મારવા હાથ ઊંચો કર્યો. પણ એ એક બાજુના કેમેરામાંથી એવું જોવો તો એવું લાગે કે મારવા હાથ ઊંચો કર્યો. એક પાછળના કેમેરાથી જોવો તો એવું લાગતું ખંજવાળવા હાથ ઉભો કર્યો. જમણી સાઈડના કેમેરાથી જોવો તો એવું લાગતું હોય કે એ તો પોતાનો બચાવ કરવા માટે હાથ ઊંચો કર્યો છે. ડાબી સાઈડના કેમેરામાંથી જોવો તો ખરેખર ખબર પડે કે હાથ શું કામ ઊંચો કર્યો, કોઈને ઈશારો કરવા ઊંચો કર્યો છે. તો એક જ વ્યક્તિએ હાથ ઊંચો કર્યો, એને ચારેય અલગ અલગ દિશાના કેમેરાથી જોવો તો ખબર પડે કે આમાં સાચો કોણ ને ખોટો કોણ. અત્યાર સુધી ભાજપ ક્રોપ કરેલા વિડીયો, ક્રોપ કરેલા ઓડિયો, ક્રોપ કરેલી નાની નાની ક્લિપો બતાવી લોકોને ઉશ્કેરતા હતા. પણ આ જનરેશન ઝેડના જેનજી લોકોએ એક જ ઘટનાના ચારેય બાજુના વિડીયો દેશને બતાવ્યા કે આમાં સાચો કોણ ને ખોટો કોણ. જ્યારે છોકરાઓને લાઠીચાર્જ થયો ત્યારે એક જ ઘટનાના અલગ અલગ સાઈડના વિડીયો આવ્યા, દેશે જોયા, બધાને ખબર પડી કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે આમાં પોલીસે કેટલો અત્યાચાર કર્યો, આરએફએ કેટલો અત્યાચાર કર્યો, દિલ્હી પોલીસે કેટલો માર માર્યો. ટીવી જો હોત તો ટીવી એક જ બાજુનો વિડીયો બતાવી અને દેશને એવું બતાવવાની કોશિશ કરે કે આ વિદ્યાર્થીઓ નથી, આ બધા તો હિંસક વ્યક્તિઓ છે. પણ હકીકતમાં દેશના બાળકો છે. એટલે આખા આંદોલનમાં મોરલ ઓફ ધ સ્ટોરી, આખા આંદોલનનો સાર માત્ર 3 વાતો ઉપર છે એવું મારું માનવું છે. એક કે બોલો, બોલવાથી ડરો નહીં. બોલશો જ નહીં તો કોઈ પ્રશ્નનો ક્યારેય કોઈ રસ્તો નીકળવાનો નથી. આપણા ગુજરાતમાં હજારો લોકો બોલતા પહેલા વિચારે છે 10 વખત ને ડરે છે કે હું બોલીશ તો ભાઈ નહીં બોલે એ મરી ગયા છે, અને બોલે છે એ કંઈક પામે છે. મરી તો બધા જવાના. હું બોલીશ તો મને જેલમાં પૂરી દેશે, હું બોલીશ તો મારી ઉપર કેસ થઈ જાય. આપણા દેશના જુવાનીઓએ કીધું જે થાય કરી લો, પાછું પગલું ભરવાનું નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મતલબ રાજીનામું. તો શું થયું? રાજીનામું આપવું પડ્યું. શું કામ? કે બોલ્યા. આપણા પ્રશ્નો બાબતે આપણે બોલીએ નહીં. ગુજરાતમાં ખેડૂત આંદોલન હાલે છે, અનેક લોકોને અન્યાય થાય છે, પણ બોલવું નથી. તો પહેલો આંદોલનનો સબક છે કે બોલો. બોલવામાં કોઈના બાપની શેર શરમ રાખવી નહીં. શુદ્ધ ગુજરાતી થઈને શું થઈ જશે? અત્યારે જે જીવન જીવીએ છે, જેમાં પેપર લીક છે, ચોમાસામાં પાણીઓ ભરાઈ જાય છે, ખેડૂતો દુઃખી છે, યુનિવર્સિટીઓ કોલેજોની અંદર દાદાગીરીઓ છે સરકારી તંત્રની, પ્રાઇવેટ સ્કૂલો ખંડણી ઉઘરાવતી હોય એમ ફી ઉઘરાવે છે, પોલીસ એફઆઈઆર લખતી નથી. આટલું ભયંકર જીવન આપણે જીવીએ છીએ. એનાથી વધારે ખરાબ તો હવે આપણું શું થઈ જશે જો બોલીશું તો? બોલવાથી તો સારું જ થવાનું છે. ખરાબ તો અત્યારે છે જ. રોડમાં ખાડા છે, અનેક લોકો પડીને મરી જાય છે, અનેક લોકો બીજી ત્રીજી રીતે મરી જાય છે, ગુંડાઓ બેફામ છે, જમીન ઉપર ચાવે છે. જીવનમાં બધું જ ખરાબ છે. બોલવાથી ખરાબ નહીં થાય, બોલવાથી માત્ર સારું થશે. એટલે પહેલી વાત છે કે બોલો.
બોલશો નહીં તો કોઈ રસ્તો નથી. બીજી વાત કે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો. જ્યાં અન્યાય થતો હોય, જ્યાં ખોટું થતું હોય, ગમે એવી મોટી તોપ ખોટું કરતી હોય, દેશના જેનજીએ વડાપ્રધાનના કેટલા વિડીયો બનાવ્યા, કેટલી રીલ બનાવી, તો કઈ ફાંસીએ ચડાવી દીધા છોકરાઓને. હમણાં સુધી લોકો વડાપ્રધાનનું મીમ બનાવતા પહેલા 100 વખત વિચારતા હતા. જે બધા કહેવાતા મોટા મોટા કુબુદ્ધિજીવીઓ અને મોટા મોટા પથ્થરકારો જે છે એ તો હંમેશા વિચારતા હતા કે મોદીનું નામ ન લેવાય. જેએનજીએ કીધું કે એસી કી તેસી, ભાઈ આ કઈ થોડું કઈ વડાપ્રધાનનો એકનો દેશ છે, દેશ તો બધાનો છે. તમે ખોટા કામ કરશો તો મીમય બનશે ને ગાળોય પડશે ને બધું થશે. તો છોકરાએ કર્યું તો પરિણામ શું આવ્યું? ઝૂકવું પડ્યું. તો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન, જ્યાં ખોટું થતું હોય ફટ કરતો મોબાઈલ કાઢી અને વિડીયો ઉતારી લેવો જોઈએ અને આખી દુનિયાને બતાવો કે ક્યાં શું ખોટું થાય છે. લોકોની નજરમાં આવશે તો તરત એનું પરિણામ આવશે. અને પથ્થરકારો તો ક્યારેય આપણી વેદના બતાવવાના નથી. પથ્થરકારો તો એજન્ડા જ ચલાવવાના છે. ગઈકાલે ગુજરાતના બધા જ પથ્થરકારોએ ટીવીમાં બેસીને ભાજપનો એજન્ડા ચલાવ્યો. એક નકલી બનાવટી ડીપ ફેકથી બનાવેલી એઆઈ ઓડિયો ક્લિપ. અમે આને પુષ્ટિ નથી કરતા. ભાઈ તમે નથી પુષ્ટિ કરતા તો શું કામ ગામને રોડે ચડાવો છો? કાલે સવારે અમે તમારો એઆઈ થી વિડીયો બનાવી દઈએ અભદ્ર, તો ચલાવશો પુષ્ટિ કર્યા વગર એમના કે અમે પુષ્ટિ નથી કરતા પણ અમારા એક પથ્થરકાર છે આવી રીતે ભાજપ પાસેથી પૈસા લેતા પકડાઈ ગયા. એટલે આવા આપણે બોલો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો અને વધુને વધુ તર્કબદ્ધ બોલવાની, તર્કબદ્ધ વિચારવાની કોશિશ કરો. જ્યાં તર્ક હશે ત્યાં અન્યાય નહીં હોય. જ્યાં તર્ક હશે ત્યાં તાનાશાહી નહીં થઈ શકે. જ્યાં તર્ક હશે ત્યાં અસત્ય નહીં ચાલે. તર્કનો દુનિયામાં કોઈ તોડ નથી. તર્કબદ્ધ રીતે વિચારો, તર્કબદ્ધ બોલો, હિંમતથી બોલો અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી અને જ્યાં કંઈ ખોટું થાય છે ખુલ્લું પાડો એવી શુભેચ્છા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.